અરે મજા બધા એલી મારા વિડીયો હે બાબુ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તની ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌ મારા સવારના જય શ્રી કૃષ્ણ. તો એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે બધા જઈએ છીએ ફરવા માટે માઉન્ટ આબુ. અને જો ચાયની ચુસ્કી લેવાય છે સવારમાં. લલિતે ઘરે આપણે ચા બનાવી નથી. હા, સવારની ચાયને બનાવી છે અને બસ સ્ટોપ પર આવી ગયા છે. એટલે બસમાં મુસાફરી કરવાની છે. તો પ્રિન્સુભાઈ પહેલે બેઠા છે અમારા. તારે ચા નહીં પી બેટા? એને તો 10 વાગે ભૂખ લાગશે, ત્યાં લગી તો રહેશે શાંતિ છે. તો બસ તો અમે જઈએ હવે બસમાં. બસની રાહ જોઈને બેઠા છે. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈઝ આપણે આબુ રોડ છોડી દીધું છે અને માઉન્ટ આબુ હવે ચડવાની તૈયારી છે. જે ચઢાણવાળો રસ્તો આવે એ ચડે છે અને સરસ મજાની ઠંડક છે. હાલ તો આપણે પાલનપુર કરતા પીંસુને પણ અમારે મજા આવી. એ નહીં ગરમી, એટલે ઠંડક છે હાલ તો. હવે ત્યાં જઈએ એટલે ખબર પડે. તો બને રહો બ્લોગમાં. પહોંચી ગયા છે અને હોટલનો રૂમ પણ લઈ લીધો છે. થાકીનો લોટપોટ થઈ ગયા છે. હવે વહેલા ઉઠ્યા હતા એટલે અમે નાસ્તો પણ મંગાવી દીધો છે. ભૂખ લાગી છે એટલે. પિંચુ, તમે શું મંગાવ્યું? પિંચુએ પૌવા મંગાવ્યા અને મેં અને અંશુએ સમોસા મંગાવ્યા. દરેક કેવું રહ્યું? અને એનું વાતાવરણ એટલું ઠંડુ છે ભાઈ. હા, અને વાદળ તો એકદમ આપણા નડીને ચાલે ને એવું વાતાવરણ છે. સરસ મજાનું ઠંડુ, તો મસ્ત મજાનું મોસમ છે અને અમે મોસમની મજા માણવાયા છે. તો તમે પણ અમારી સાથે મજા માણો ને જોતા અમારા બ્લોગ. ગાઈસ, જો આપણે કુદરતી વાતાવરણમાં આપણે સરસ મજાના નાસ્તાની મજા માણી રહ્યા છીએ. જો લોકેશન બતાવો લલિત. સરસ મજાનું લલિતનો ટાઈમ તો વિડીયો ઉતારવામાં જાય. લલિત તો જો દેખાય જ નહીં. તમારા માટે જ કાઢવાય છે. ચલો ચલો ગાઈસ, સરસ મજાનું વાતાવરણ, સરસ મજાનું ઠંડી ઠંડી હવા આવે. ઠંડી હવા આવે, સરસ છે. શું મંગાવ્યું? સમોસા, પૌવા અને લલિત ખાશે. બબુન તો દોત નહીં ને? બબુન નહીં, એટલે બબુન પોચું ડોસા જેવું ખીચડી. પણ રાતે ખીચડી મંગાવશું તાર માટે. તો હા. તો ગાઈસ, જો આ તો મસ્તી એ ચડ્યા તો એને બાપ બેટો એ પેલા નોના બાપડાને ગલી કરી કરીને તમે નાના થઈ ગયા છે. હા, હશે તો પપ્પાને ગલીઓ કર. એને પછી હમણાં જો એવો અકમાઈ હોવો કર, ગલીઓ કર. કરો છોકરો અહીંયા. જો આયો અહીં બોલે રહ્યો બંકો. એ જો બબુ તમે પપ્પાને વાર લેતા, તમે પપ્પાએ વટકું ભર્યું. હા, થાકી ગયા એટલી મસ્તી કરી એમાં. હા, ચાલો ક્યાં ચાલો ઉઈ જાઓ ઘડી વાર. ચાલો બધા હેડો, પછી આપણે ઉઠીએ જઈએ નીચે પછી ફરવા. હાલ નહીં, હાલ ઘડી વાર ઉઈ જાઓ. ચલો શું ના જાઓ તો તમે ખાતા હો. છોકરાને જે ખાવું અમારે ખાવું નહીં કોઈ. જો ફરતા હો, જાઓ. ચાલો તો ગાઈસ થઈ ચૂક્યા છે રેડી અને હવે અમે જઈએ છીએ ફરવા માટે. તો બને આપણો બ્લોગમાં. ચલો તમે બતાવીએ નક્કી લઈને બધા જોઈ લીધો છે, પણ અમારી નજરે તમે જોજો કેમેરાની કેદમાં. ગાઈસ ઘણી બધી દુકાનો છે, કપડા, ચશ્મા,
ચશ્મા હારા વેચાણ ચાલુ છે હાલ ચશ્માનું. અહીં બી સરસ કલેક્શન છે. ખુશી તો ગાઈસ વેકેશન છે એટલે ટ્રાફિક તો છે. ગાય છે લેવી તાર બંદૂક લેવાની. શું કરશો તમે બંદૂક લઈ? સરહદ ઉપર જાઓ એમ હે? અને શું બંદૂક જોવે ને એટલે એનો જીવ તલવલ થાય જ્યાં લગી બંદૂક ના લો. શું કે ગાજી તે ગાઈઝ આ છે નક્કી લેકનો જે રસ્તો છે તે હવે જઈશું અમે નક્કી લેક. લલિત લલિત બંદૂક અંશુ શું કે શું થયું? સ્પ્રેથી એ વાત થાય ને. आ गए छे हम. અઢણો પર અઢણો કેવો અઢણો હે કાઢી નાખ એને કઈ ફરક ના પડે. હા જાંબુ ને પપૈયા ને ટેટી ને કરમદા ને થોડા નાઈ લો એટલે ટાટા થઈ જાય ફુવારામાં. હા અમે તો નાઈ નાયા. અહીં બેસીએ ઘડી વાર આપણે. હા બહુ ટ્રાફિક છે આજ તો. જુઓ રવિવાર એટલે ને આજુબાજુની પબ્લિક આવતી હોય ને. ગાઈસ બહુ ભીડ છે. બચપન કી યાદેं બાબુને આવી લેવા આપણે. શું લેવું? નાની લેવો નવરાત્રી. નવરાત્રી તો આવે છે. પર્સ લેવું તાર બેટા? चलो अभी वोटिंग करना है बच्चा लोग आप लोगों को. ચશ્મા લેવાય. ચશ્મા મારે चश्मा तो है મારે મજા આવ્યા નહીં. मस्त टोपी पहनी आली है. हां हारी लागे ले यार એ નહીં બરાબર. શું એરિયા બરોબર હે? બ્લેક જ લેવી. 300 ने रोल्स रॉयल लेवी है जो पे ले रही है. कई लेवी लास्ट दरवाजा खुला रहे. हम कहते साहब ओहो हाँ हाँ चाइनीज दाल बाटी पानी बोतल लेता है ना. राजस्थानी आइसक्रीम खा लो. हेलो हेलो શું ખાવું? आइसक्रीम ચલો. रेस्टोरेंट में बैठिए
आइसक्रीम कोल्ड ड्रिंक ये 50 मसाला बिगड़ અરે મજા બધા લી મારા વિડીયો હે બાબુ મજા તમે લો અમે તો બચારા દોત જ નહીં શું જી દોત નહીં દોત ગોટમાં શું આ ગોટમાં બેહાર જો હવે તડકો થોડો ઓછો તો એટલે સારું લાગે શું લલિતમ તમારા જીવને આમ શાંતિ થઈ ને હા કઈ બોલતા ચાલતા નહીં તમે યાર હા તો આજ લલિતને બરોબરનો આજ કહેવાય ને કે વસૂલ જ આજે થાય છે હવે આ તમારી પાછળ જે નારિયેરી આવે ને તમે જે લાગો છો ને રૂડા રૂપાળા સરસ લાગો છો અંશુભાઈ ક્યારનું આ પર્સ લેવું તો આજ આવી ગયું એટલે અંશુ ખુશ આમ ખુશ અને બોટમાં બેસવું છે છોકરાઓને પણ હવે વિચારીએ મને તો બીક લાગે હું તો આવવાની જ નહીં તમે જાઓ તોય ના મને તો પાણીનો ફોબિયા છે હું તો આમાં ના આવું મને તો ના હું બિલકુલ ના જઉં તો શું ના હું તો પહેલા આવી તો ક્યાં બેઠી હતી તમને ખબર એક તો જોવો કે માણસ ના જોવે મુન બાબુ નહીં જો બાબુ તાર જવાનું બાબુ હા ચો બોટમાં જવાનું તારે પણ એવું શું કરો આપણે વિચારીએ આમાં જવાય જ ના જો મને તો બીક લાગે લાઈફ જેકેટ એટલે કોઈ થાય ના પણ તોય એમ તો સુવિધા હે મિત્રો બધા બેસે હે પણ મને આ બધું ઓછું ગમે હા બંધ થઈ જાય ને કેટલા વાગે બંધ થઈ જાય વહેલું બંધ હા હાલ તો નહીં થાય લગભગ તડકો એટલે સાચું કહે છે કેવું લાગે હા તો ગાઈઝ જો આપણે પેલી બાજુ જોઈ રહીએ ને હોળી સામું કે અને પાણી સામું જોઈ રહીએ ને તો અમારા અંશુ એમ કે આ હોટલ છે એના ઉપર બેઠા છીએ આપણે હોટલમાં હોટલ હેરતી હોય એવું લાગે શું કેવું હે બોટની જરૂર છે આપણે ખાલી હમું તાકી રહેવાનું હા જો બોટ સામું જોવો ને એટલે આપણને એવું લાગે કે અમારી ગાડી હેરતી હોય ને એરિયા એવું લાગે સો ગાઈઝ તમારા પ્રિન્સુની ફરમાઈશ ઉપર મંગાવી છે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખુશ બેટા હવે બરોબર ને આવું સારું ભાવે તમને નહીં તો તને એકલાને જ ભૂખ લાગી તો અંશુ તાર નથી ખાવી તે કેમ ખાવા માંડી હા લલિત તમે ખાઓ બકા ખાઓ તમે દુબળા થઈ ગયા ખાઓ તો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈની આપણે મજા માણીએ છીએ અને હજુ અહીંયા જ બેઠા છે નક્કી રે જવાની ક્યાંય ઈચ્છા નથી થતી ઠંડો ઠંડો મસ્ત મજાનો વાયરો આવે છે અને અમે બેઠા છીએ અને મજા માણીએ છીએ વેકેશનની અરે શાયરી સુના ચાલ ના બોલ तन्वी दीदी टंकी में पानी तन्वी दीदी परियों की हाँ और ये ललित भाई की ललित भाई चम्मच चम्मच में जीरा ललित भाई की बीवी लाखों में हीरा हाँ भाई का ये भाई डिपार्टमेंट पार पे में गए ये भाई के माँ बाप लाखों में हाँ। ये भाई पानी पीना है तो बोतल में पियो गिलास में क्या रखा है यार करना है तो माँ बाप से करो मैं अपना में क्या रखा है अरे भाई नाना है तो तुम तो ना टंकिया की क्या रखा है यार करना है तो माँ बाप से करो मैं अपना में क्या रखा है अरे भाई नाना ही तो बहुत फूलों गुलाब का निकाल शराब का और इस मई ने मुस्कुरा के बोल दिया डायरी लगाई तेरा गुलाब नहीं है हाँ मीडियम करो यही के बिल तारे पे ही મિક્સ ને શું મૂક્યું નહીં પહેરવા તો ગાઈઝ અહીંયા આવ્યા છે અમે ગાર્ડનમાં બબુડી થોડી અમારી મસ્તી કરશે અહીંયા તમે હું લપસણી ખાવા લપસણી નહીં હા સરસ મજાનું છે અહીંયા બી અહીંયા ટ્રાફિક ઓછું છે એટલે મજા આવે શાંતિથી બેહવાની
जंगल है तो आवे જ ને બેટા. इसमें बहुत अच्छा बच्चा होगा બચ્ચું જ છે નાનું હશે તો મોટો હશે જ અહીંયા. ક્યાં ગયો? હા એ જો કેટલું ફાંસે ખબર રાખજો ને શું આમાં જોવાનું નાના નાના મોટા જો કેવું કૂદે. તો ગાઈઝ અમે તો આવી ગયા છે ફરવા માટે ફરીથી. હું પિંશુ અને અંશુ. લલિત તો થાકીને સૂઈ ગયા છે અને એ ચાચા મ્યુઝિયમ છે. વાહ ચાચા વાહ ચાચા મ્યુઝિયમની બાર અને રેસ્ટોરન્ટ એવું બધું છે. અને હું અને મારા બંને બાળકો મારી સાથે છે. હવે જોઈએ અમે શોપિંગ કરી છે. લલિત અંશુને જૂતા જોતા હતા ને મારે એક મોજડી જોતી હતી. હવે જોઈએ અંદર શું શોપિંગ કરી અમે. ગઈ વખતે આવ્યા હતા એટલે અહીંથી લીધા હતા અમે શર્ટ ને એવું બધું શોલ ને બધું સરસ હતું સ્વેટર ને બધું. પણ હવે અંદર જઈને જોઈએ શું ગમે છે પછી વાત. મસ્ત મળે ને મસ્ત. અમે આવી ગયા છીએ ફરીને રૂમ ઉપર અને રૂમ ઉપર ખરેખર એટલી શાંતિ છે ને અને એટલી ઠંડક છે ને એસીની બી કોઈ જરૂર નથી. ખરેખર મજા આવી ગઈ છે. છોકરાઓ પણ ખુશ થઈ ગયા છે અને આપણે જમવાનું પણ હા પછી હા લેશું. તો ગાઈઝ અમે જમવાનું મંગાવી દીધું છે. મંગાવ્યું છે આપણે શું મંગાવ્યું છે? સેવ ટામેટાનું શાક અને ભાખરી મંગાવી દીધી છે. તો હવે અમે જમી લઈશું ને આજના વિડીયોને આપણે આપીએ છીએ એન્ડ. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ, બાય બાય.